ધાર્મિક કાયદામાં થતા હસ્તક્ષેપ મુદ્દે મુસ્લિમ મહિલાઓનો જંગ તથા રેલીનું આયોજન કરાયું। ભુજમાં અખિલ કચ્છ સુન્ની મુસ્લિમ હિતરક્ષક સમિતિ, જમિયતે ઉલમાએ હિન્દ અને જમિયતે એહલે હદીસ કચ્છ સાથે ભુજ મુસ્લિમ મહિલા સમાજે બુધવારે બેનર સાથે રેલી સ્વરૂપે જઈ કલેક્ટરને આવેદનપત્ર આપી ધાર્મિક કાયદાઓમાં રાજકારણ હસ્તક્ષેપ ન કરે તેવી રજૂઆતો કરી હતી। વર્તમાન કેન્દ્ર સરકાર દ્વારા મુસ્લિમ મહિલાઓને લિંગભેદ દ્વારા થતા અન્યાયથી બચાવવાના ઓઠા હેઠળ ઇસ્લામી શરિયતમાં હસ્તક્ષેપ થઈ રહ્યો છે। સમગ્ર ભારતમાંથી ભાજપ સરકારે પોતાની ઊભી કરાયેલી ગણતરીની મુસ્લિમ મહિલાઓના ખભે બંદૂક રાખી નિકાહ, તલાક, હલાલ વગેરે ધાર્મિક કાયદાઓ બદલવાની પેરવી કરવામાં આવી રહી છે। એનડીએ સરકારની આ છુપી હિલચાલનો દેશની તમામ મલસ્ક મુસ્લિમ મહિલાઓ વિરોધ કરી રહી છે અને તેમને ઇસ્લામી શરિયતના કાયદા જ મંજૂર છે, માટે તેઓએ કબૂલાતનામું પણ આપ્યું છે। કલેક્ટરને આવેદનપત્ર આપવા આવેલી મહિલાઓએ અને મુસ્લિમ અગ્રણીઓએ જણાવ્યું હતું કે ઇસ્લામી શરિયતમાં વિશ્વભરમાં વસતા મુસ્લિમો બદલાવ કરી શકે તેમ નથી અને મુસ્લિમ પર્સનલ લો બોર્ડ ભારતના બંધારણને આધીન છે એવો કોઈ કાયદો નથી કે જે બંધારણ સાથે ટકરાવમાં હોય। ભારતમાં 99.99% લોકો મુસ્લિમ પર્સનલ લો બોર્ડનું સમર્થન કરે છે, ત્યારે રાજકારણનો હસ્તક્ષેપ યોગ્ય નથી। મારું નામ જીલુબેન છે। અસલામ વાલેકુમ। હા બેન, કાલે જે રજૂઆત કરવામાં આવી તો શું રજૂઆત હતી અને શું મુદ્દાઓ હતા? મુદ્દો હતો ટ્રિપલ તલાકનો, જે અત્યારે ચર્ચામાં આવી રહ્યો છે અને રાજકારણમાં ચકી રહ્યો છે। પરંતુ કાલે અમે બહેનો બધી મળીને કમસે કમ 1000 ઉપરથી બહેનો હતી, અમે રેલી કાઢી હતી અને હજી પણ એવું કંઈ થશે તો અમે બહેનો રેલી કાઢશું અને આગળ વધશું। કારણ કે આ મામલો છે અમારા ધર્મનો મામલો છે, કુરાને પાકનો। જે કુરાને પાક જેને 14 વર્ષ ઉપર થવા આવ્યા, જ્યારે રસૂલ અકરમ સલ્લલ્લાહુ તાલા અલૈહિ વસલ્લમ અને એના ઉપર અમે કલમો, જેણે કલમો પડ્યો એને કુરાને પાકની જે આયતો કરીમાં છે એની અંદર જે લખેલું છે એના ઉપર ઇસ્લામ હાલે છે। અમે નહીં, આખું વિશ્વ હાલે છે। અને એક 10, 12 કે 20 બહેનો મળીને એનો એક ટ્રિપલ તલાકનો જે મામલો છે, જે કુરાને પાકની અંદર છે, જે સૂરે બકરની અંદર છે, એનો અગર એ વિરોધ કરતી હોય તો અમારો તો એ કહેવું છે કે જો કુરાને પાકની આયતનો વિરોધ કરે એને મુસલમાન ગણવામાં આવતો નથી। તો કુરાને પાકનો જે આયતો છે એના ઉપર અમલ કરે અને એને જ મુસલમાન કહેવાય છે। તો અમે જેટલા એનો અમલ કરીએ છીએ અને એના માટે અમે બિલકુલ વિરુદ્ધ છીએ કે જે અમારો પર્સનલ છે, કારણ કે ઇસ્લામ છે તે મુસલમાનોનો, કારણ કે અમારા અંદર કોઈ દખલ ન કરે કે સરકાર પણ ન કરે, કારણ કે અમે કોઈના ઉપર દખલ કરતા નથી। અને ભારતની અંદર એવું બંધારણ છે કે કોઈ પોતપોતાના જે ધર્મ પસંદ હોય એ ધર્મ પ્રમાણે સ્વતંત્ર આપેલી છે અને હંમેશા અમને મળી છે। અને અમે બસ અમારી આ એક નાની ગુજારિશ, જેને કહેવો કે વિનંતી છે કે અમારી ધર્મની અંદર કે અમારી અંદર જે કાયદાઓ છે એ અમને આજે માન્ય છે, મરવા સુધી પણ માન્ય છે। અમે કોઈ દિવસ જીવને ભોગે, જાનને કુરબાની દઈને પણ આને કાયદાને ભંગ થવા દેશું નહીં। બસ આ અમારી સર્વ મુસ્લિમોથી અને કાયદાથી, સરકારથી અમારી વિનંતી છે કે અમારી ધર્મની અંદર જે નિકાહનો જે મામલો છે, કુરાનની અંદર ખાલી નિકાહનો નહીં, ઘણું બધું છે, પણ એની અંદર એક શબ્દ, એક નુક્તો કોઈ કાઢી શકતું નથી। અમારી તાકાત નથી, અમે નહીં કાઢી શકીએ। એ અમારી રગોમાં, અમારી લોહીની અંદર ઉગેલું છે અને અમારી કબરમાં